નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, હાલ હમણાં ભારતીય ચલણની નોટોને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારત દેશમાં 500, 200 અને 100 ની નકલી નોટો ફરતી કર્યા હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે. ભારત દેશના વિવિધ વિસ્તારોમાં 5 કરોડ રૂપિયાની નકલી નોટો ફરતી કરી હોવાનો ખુલાસો થયો છે. ત્યારે ભારતના સમગ્ર દેશવાસીઓ માટે આ મોટા ચેતવણીરૂપ સમાચાર છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે અક્ષરધામ રેલવે સ્ટેશન પરથી 50 લાખ રૂપિયાની નકલી નોટો સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ 5 વર્ષથી નકલી નોટોનો કારોબાર ચલાવી રહ્યા હતા અને અત્યાર સુધીમાં કુલ 5 કરોડ રૂપિયાની નોટો માર્કેટમાં ફરતી કરી છે. આરોપીઓની ઓળખ આસિફ અલી, દાનિશ અલી અને સરતાજ ખાન તરીકે થઈ છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને આસિફ નામનો યુવક નકલી નોટોના જથ્થા સાથે દિલ્હીના અક્ષરધામ મેટ્રો સ્ટેશન પર આવવાનો હોવાની માહિતી મળતા સેલે તુરંત મેટ્રો સ્ટેશન પર વોચ ગોઠવી આસિફને ઝડપી લીધો હતો. પોલીસે આ મામલે આસિફના વાહનની તપાસ કરતા તેમાંથી 500 ની 50 લાખ રૂપિયાની નકલી નોટો મળી આવી હતી.